જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરીને તેને માર મારી તેને લૂંટી લેવા અંગેની સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં જામનગરમાં રહેતા એક યુવક યુવતીની હવે અટકાયત કરી લેવાઈ છે અને તેમની સાથે બે ટાબરિયાઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ અગાઉ પણ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગુનાખોરીને આ જ રીતે અંજામ આપ્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જામનગર શહેરમાં પોલીસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. જામનગરમાં હની ટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણાં પડાવી લેનાર આરોપીઓને જામનગર સિટીની સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની સાથે બે ટાબરિયાઓ પણ મળી આવ્યા છે. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 સબક્લોઝ 5, કલમ 61, કલમ 140 સબક્લોઝ 3, 189 સબક્લોઝ 2, 191 સબક્લોઝ 2, 191 સબક્લોઝ 3, 190, 118(1), 352 અને 351(3) તથા જીપી એક્ટની કલમ 135 સબક્લોઝ 1 હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદી હિમાંશુભાઈ જયંતિલાલ વજાણી દ્વારા તારીખ 8/5/2026ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે પૂજા નામની મહિલા દ્વારા તેમના મોબાઈલમાં મેસેજ કરીને મળવા બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી પોતાની હોન્ડા કાર લઈને પહોંચતા પૂજા તેમની કારમાં બેસી ગઈ હતી. ત્યાર પછી અન્ય 4 આરોપીઓએ ફરિયાદીને બળજબરીપૂર્વક તેમની બલેનો કારમાં બેસાડીને અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીના ગળામાં રહેલ ચાંદીની ચેન, હાથમાં રહેલી ચાંદીની લકી તથા રોકડ રૂપિયા 1400 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. ઉપરોક્ત ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ખાનગી બાતમીદારો, મોબાઈલ લોકેશન તથા એલસીબીના ટેકનિકલ સેલની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન આરોપી યશ ઉર્ફે આર્યન નરેશભાઈ રાઠોડ તથા પૂજા અરવિંદભાઈ પરમાર તથા બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી કબજામાં લઈને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ટોળકીએ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં અગાઉ પણ અનેક લોકોને હની ટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના પડાવ્યા હોવાની તેમણે કબૂલાત આપી છે. અને આ તમામ બનાવોની પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યાં વધુ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો હવે આ સમગ્ર મામલે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. જામનગરના શહેર ડિવિઝનના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 8/5ના રોજ એક હની ટ્રેપિંગ બાબતનું એટલે કે અપહરણ કરી અને ત્યારબાદ બળજબરીપૂર્વક પૈસા કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાના તપાસ દરમિયાન સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અગાઉ એક આરોપી મિત ઉર્ફે મિતેશ સુનિલ બારૈયાને પકડવામાં આવેલો હતો અને બાકીના આરોપીઓ નાસ્તા ફરતા હતા. ત્યારબાદ ગઈકાલે બાકીના જે આરોપીઓ છે જેના નામ છે યશ ઉર્ફે આર્યન નરેશ રાઠોડ અને પૂજા ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર તેમજ અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી 5 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આ લોકો દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે અગાઉ આ જ પ્રકારના એમઓ દ્વારા અગાઉ 6 કે 7 કે તેનાથી પણ વધારે લોકો સાથે આ પ્રકારનું ચીટિંગ અને આ પ્રકારનું હની ટ્રેપિંગ એમના દ્વારા કરવામાં આવેલું છે. તો આ બાબતની તપાસ હાલ કરવામાં આવી રહી છે અને અન્ય જે પણ ભોગ બનનારો છે તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા અગાઉ કોઈ જગ્યાએ પોલીસમાં ફરિયાદ આપવામાં આવેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આ જે અગાઉ ભોગ બનનારા વ્યક્તિઓ છે તે અમુક રાજકોટ, મોરબી તેમજ જામનગરના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આ જે આરોપીઓ છે તેમની મોડસ ઓપરેન્ડી એ રીતે હતી કે જે સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી અને અનનોન વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા વાતચીત કરી તેમની સાથે ફ્રેન્ડશિપ કરી અને અગાઉ કોઈ જગ્યાએ મળવા માટે બોલાવી અથવા તો તેમને ક્યાંય પણ મુલાકાત માટે સંપર્ક કરી ત્યારબાદ જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારની મુલાકાત માટે આવે ત્યારે એમના મળતિયાઓ દ્વારા એ વ્યક્તિને મારી તેમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા બાબતનું બનાવો અલગ અલગ ધ્યાનમાં આવેલા છે. તે બાબતની આગળની ફરિયાદો લેવા માટેની હાલ તજવીજ ચાલુ છે. એ બાબતની હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે કે એમના દ્વારા અગાઉ આ પ્રકારના કેટલા ગુના આચરવામાં આવેલા છે. તો
તો આશરે 2 વર્ષ અગાઉ પૂજા સાદિક તથા વિજય સાથે મળીને રાજકોટના નિમેશ પટેલ નામના વ્યક્તિને મોબાઈલ મારફતે બોલાવી તેનો અશ્લીલ વિડીયો બનાવીને ધમકી આપીને આશરે 10 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને આ રકમ અલગ અલગ એકાઉન્ટ મારફતે વેચી લેવાનું પણ હવે સામે આવ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.